વચનામૃત પત્રાંક 85। વચનામૃત પત્રાંક 85 મુંબઈ વિક્રમ સંમત 1946। સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે। સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે। જે સમજીને અલ્પભાષી થાય એટલે કે પ્રયોજન વગર જે બોલે જ નહીં, માપસર બોલે તે પણ હિતકારી બોલે, પ્રિય બોલે અને સત્ય બોલે। હિત મિત અને પ્રિય બોલવું, નાની પુરુષો કહે છે એવું વાણીનું સંયમન જોઈએ। સમજીને જે અલ્પભાષી થાય તેને પછી પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે, કેમ કે પહેલેથી જ વિચારીને બોલે તો એવું વેર વધે કે બીજાને ખોટું લાગે એવું પહેલાથી બોલાય જ નહીં, કેમ કે સમજીને બોલે છે। વિચાર વગર દ્રૌપદી બોલી ગઈ કે આંધળા દુર્યોધન, ધૃતરાષ્ટ્રનો પુત્ર, એને દ્રૌપદીએ મજાકમાં કહી દીધું કે બાપે આંધળા અને બેટે આંધળા। ઝાડ જેવા પાટિયા હોય, આંબાનું ઝાડ તો આંબાના પાટિયા, શાક હોય તો શાકનું પાટિયું, તેમ કે જેવા બાપે આંધળા અને બેટે આંધળા। કેમ એમ કહ્યું? તો કે એવી રચના કરેલી કે જ્યાં પાણી ન હોય ત્યાં પાણી દેખાય અને જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય। તેના કારણે જ્યાં પાણી ન હોય ત્યાં તો કપડાં ઊંચા લે અને પાણી હોય ત્યાં એમ જ ચાલવા માંડે। એટલે ગોખમાં બેઠેલી દ્રૌપદીએ મજાકમાં કહી દીધું કે આંધળા બાપે આંધળા બેટે આંધળા। એ વચન ઘા એવો કારમો ઘા એના હૃદયમાં વાગી ગયો કે હવે હું જોઈ લઈશ, એને અવસરે જોઈ લઈશ। એનું પરિણામ શું આવ્યું કે દ્રૌપદીના ચીર હરણ થયા, જુગારમાં એને પણ મૂકી દીધી પાંડવોએ, અને પછી સભા મધ્ય એના ચીર ખીંચાયા। આ તો શ્રી કૃષ્ણમ શરણમ મમ એમ કરીને શ્રી કૃષ્ણની કૃપાએ ત્યાં એની લાજ રહી ગઈ, નહીં તો શું સ્થિતિ થાય? માટે જ્ઞાની પુરુષો કહે છે કે એક પણ શબ્દ બોલવો તે વિચારીને બોલો, અને વિચારીને જે બોલે અને પછી પશ્ચાતાપનો બહુ અવસર ન રહે। સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે। પત્રાંક 479 કૃપાલદેવ કહે છે, પત્રાંક 479 એમાં જણાવ્યું કે પત્રાંક 479 મુંબઈ માગસર 13/1950 વાણીનું સંયમન શ્રેય રૂપ છે। કૃપાલદેવ કહે છે વાણીનું સંયમન શ્રેય રૂપ છે, એટલે કે વાણીનો સંયમ કરવો, વાણીનો એ આત્માને હિતરૂપ છે, કલ્યાણરૂપ છે। કેમ કે કર્મબંધના 3 કારણો આશ્રવના, મન, વચન ને કાયા। વચન વડે જેટલું ઓછું બોલે તેટલા જ કર્મનો આશ્રવ ઓછો થાય, અને કાયાથી પણ પ્રવૃત્તિ ઓછી કરે તેટલો પણ કર્મનો આશ્રવ ઘટે, અને મનના સંકલ્પ વિકલ્પ રોકે તેથી પણ કર્મનો આશ્રવ રોકાય છે। માટે વાણી પણ એમનું એક કારણ છે। એટલે વાણીનું સંયમન કૃપાલ કે શ્રેય રૂપ છે, કલ્યાણ રૂપ છે। વાણીનું સંયમન શ્રેય રૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે કેવળ તેવું સંયમન રાખીએ પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય, માટે બહુ કરી સપ્રયોજન વિષયમાં સંયમ રાખવું થાય તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે। કે વાણીનું સંયમ તો કલ્યાણરૂપ જ છે, આત્માની હિતરૂપ છે, ઓછા કર્મનું કારણ છે, પણ વ્યવહારનો સંબંધ જ્યાં સુધી કૃપાલ કે અમારે વર્તે છે ત્યાં સુધી અમે કેવળ સંયમ રાખીએ, એટલે મૌન પણ ધારણ કરી લઈએ તો પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય। વ્યવહારમાં બેઠા છીએ એટલે કોઈની સાથે બોલવું પણ પડે છે,
માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમ રાખવું થાય. એટલે પ્રયોજન વગર તો બોલવું જ નહીં, સપ્રયોજન સિવાય માં પણ વાણીનું સંયમન રાખવું થાય તો તેનું પરિણામ કોઈ રીતે શ્રેય રૂપે થવું સંભવે છે, તો તેનું પણ આત્માને કલ્યાણરૂપ થવું સંભવે છે. પ્રયોજન પૂરતું બોલી અને 5 શબ્દોમાં કામ પતી જતું હોય તો 10 ન બોલે, 10ની જરૂર હોય તો 15 ન બોલે. એટલે ઓછામાં ઓછું બોલીને પોતાનું કાર્ય સિદ્ધ થતું એમ જો કરે તો એ પણ કૃપાલુ કે છે કે આત્માને હિતરૂપ જ છે. વ્યવહારમાં પણ કહ્યું છે કે નહીં બોલવામાં 9 ગુણ. કયા કયા 9 ગુણ? તો કે એક નહીં બોલાવ 9 ગુણ. એટલે કે જેમ ઓછું બોલે એમ વિશેષ અને લાભ છે. પહેલો ગુણ શું? તો કે નહીં બોલવાથી કોઈને ખોટું લાગે નહીં. બોલવામાં કોઈ વખત આગે પાછું પણ બોલી જવાય તો સામા વ્યક્તિને ન ગમે, ખોટું પણ લાગે, પણ બોલે જ નહીં તો ખોટાનો પ્રશ્ન જ ઊભો ન થાય. એટલે પહેલો લાભ તો શું થાય નહીં બોલવામાં? તો કે નહીં બોલવાથી ખોટું લાગે નહીં, એક. બીજું, કોઈથી વેર વધે નહીં. બોલે જ નહીં તો વેર ક્યાંથી વધે? બોલવામાં કંઈક આડું ઊંડું આવી જાય, જેમ કે આ દ્રૌપદી બોલી તો દુર્યોધનના મનમાં વેર વસ્યું તો એનું પરિણામ કેવું ભયંકર આવ્યું? પરિણામે મહાભારતનું યુદ્ધ મંડાયું. આ બધા નજીવા કારણ છે. એટલે પ્રભુ શ્રી કહે છે પ્રભુ બોલીને બગાડવું નહીં. પોતાનો હાથ કંઈ પણ પથરા તલે આવી ગયો હોય તો એને જેમ કળે કરે કરીને ખેંચી લઈએ છે, ખેંચવા જઈએ જોરથી તો હાથની આંગળીઓ કપાઈ જાય અને નીચે પણ રહેવા દઈ શકાય નહીં. એટલે કળે કળે કરીને કાઢી લેવો. એટલે કંઈ પણ કોઈની સાથે બોલવાનું થાય તો પણ વાણીનું સંયમન રાખીને હિતકારી, માપસર અને પ્રિય જ બોલવું, નહીં તો બોલવું જ નહીં. એમ બીજો લાભ શું થાય નહીં બોલવાથી? તો કે કોઈથી વેર પણ વધે નહીં. ત્રીજું, કર્મનો આશ્રમ અલ્પ થાય. કેમ કે મન, વચન, કાયાનો સંયમ એ કર્મના આશ્રમને રોકે છે. માટે વાણીનો વિલાસ પણ જેટલો ઓછો થાય તેટલું કર્મનું આબાપણું પણ, કર્મના દળિયા એ પણ ઓછા. કશાય સ્થિતિ બંધ પડે છે. સ્થિતિને અનુભાગ કશાયથી પડે, પણ કર્મને આબાપણું છે એ તો મન, વચન, કાયાના યોગથી જ થાય છે. એટલે જેટલું ઓછું બોલે જેટલા કર્મનું આવાપણું ઓછું થાય. આ ત્રીજો લાભ. ચોથો લાભ શું? તો કે વિકલ્પો વધે નહીં. આપણે કોઈની સાથે વાત કરી હોય, એ છૂટા પડી જઈએ છતાં પણ એના વિકલ્પો ચાલ્યા કરે. 1.5-2 કલાક અંદર ચાલે એટલે હું વળી કંઈ બીજાથી મળવાનું થયું તો પાછું ચાલુ. માટે જેટલો પરિચય ઓછો, જેટલો વાણીનો વિલાસ અલ્પ, તેટલા વિકલ્પો પણ ઘટે છે. આ ચોથો લાભ. પછી 5મો લાભ શું? તો કે મન શાંત રહે છે. ખળભળાટ જે થવાનું બંધ થઈ ગયું. પાણીમાં પથ્થરો નાખીએ તો જેમ તરંગો ઉઠે, નહીં તો શીતળ પાણી પડ્યું રહે, તેમ બોલવાથી વિકલ્પો વધે તો મન શાંત થાય, અને વિકલ્પો ન વધે તો મન શાંત રહે. એ પોતાના સ્વભાવનું સુખ અનુભવી શકે. માટે 5મો લાભ નહીં બોલવાથી એ કે જેથી મન શાંત રહે છે. છઠ્ઠો લાભ શું? તો કે નહીં બોલવાથી કે માત્ર પ્રયોજન પૂરતું જ બોલવાથી વિચારને અવકાશ મળે છે, સદવિચાર કરવાને સમય મળે. નહીં તો આવા મળીને વિકલ્પો જ કર્યા કરે. એના કરતાં જેટલું ઓછું બોલતે તેટલું સદવિચારને અવકાશ મળે છે. આ છઠ્ઠો લાભ. 7મો લાભ શું? તો કે બોલવાનું બંધ કરે તો અવકાશ મળ્યો તો પછી મંત્ર સ્મરણ કરી શકે, એની ટેવ પાડી શકાય. એ સમયે સમયે આત્મ લાભ મેળવી શકાય. આ 7મો ગુણ કે સ્મરણ કરવાની જે વડે ટેવ પાડી શકાય. પછી 9મો લાભ શું? 8મો લાભ. તો કે શક્તિનો દુર્વ્યય થતો અટકે. શક્તિનો દુર્વ્યય, જેમ જેમ વિશેષ બોલવામાં આવે તેમ શરીરની શક્તિઓ પણ હણાય છે.
એટલે કહ્યું કે ઓછું બોલવામાં આવે તો એથી શરીરની શક્તિ પણ જળવાઈ રહે, એનો દુર્વ્યય ઓછો થાય. અને નવમો લાભ શું? તો કે ગંભીરતાનો ગુણ પ્રગટે, ગાંભીર્ય ગુણ પ્રગટે. નાની પુરુષો અતિ ગંભીર હોય છે. વૈરાગ ઉપશમયુક્ત જે મૌનપણું તે ગંભીરતા છે, જેમાં અંદરમાં વિરક્ત ભાવ છે, એવી જે ગંભીરતા તેની પણ અહીંયા એને એ ગુણને પણ વિશેષ પ્રગટાવી શકે, વધારી શકે. આ નવમો લાભ છે. માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે નહીં બોલવામાં 9 ગુણ છે. એટલે વાણીનું સંયમન શ્રેયરૂપ છે. આ 479. હા 80માં કયું? હા ના, વાણી સંયમન નથી, એ નથી, એમ જ છે. વાણીનું સંયમન શ્રેયરૂપ છે 79. વળી આ વાત 103 પત્રમાં કૃપાલદેવે કહી છે. હા, કુટુંબરૂપી કાજળની કોટડી, એમાં પણ જણાવ્યું કે અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ ભાવના દર્શાવવી વગેરે, અલ્પ પરિચય થવું, એ બધું એમાં જણાવ્યું છે. પત્રાંક 103 મુંબઈ મહા 1946. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. કશાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાલનો પર્વત છે, પ્રત્યેક અંતર ગુફામાં તે જ્વાજલ્યમાન છે. સુધારણા કરતા વખતે સાધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. કુટુંબ રૂપી કાજળની કોટડી કહ્યું છે કે કાજળ કી કોટડી મેં कैसो हूं सयानु जाय काजल की एक લીક લાગી હે પે લાગી. કાજલની કોટડીમાં કેટલો પણ સયાનો એટલે હોશિયાર માણસ પગ મૂકે તો કાજલની એક છાંટ તો એને લાગે ને લાગે જ. તેમ કુટુંબરૂપી કાજલની કોટડીના વાસથી સંસાર વધે છે. કર્મરૂપી કાળાશ વધે. સંસાર એટલે કર્મની મેશ વધે, કાળાશ વધે છે. ગમે તેટલી એ ગ્રસ્તાશ્રમમાં રહીને આત્મ શુદ્ધિ કરવાનો પ્રયાસ કરીશું તો જેટલો સંસાર એકાંતિક ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. જેટલો સંસાર એકાંતિક ક્ષય થવાનો તે કાજળ રૂપી ગ્રસ્તાશ્રમમાં રહેવાથી એનો 100મો ભાગ પણ શુદ્ધતા પામી ન શકાય. કારણ કે કશાયનું તે નિમિત્ત છે. ઘર છે, મોહના નિમિત્તો એ કશાયનું નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાલનો પર્વત છે. એટલે મોહરૂપી સિંહને રહેવાનો અનાદિકાલનો તે પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જ્વાજલ્યમાન છે. મોહ પ્રત્યેક જીવના અંતર ગુફામાં પ્રજ્વલિત છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જ્વાજલ્યમાન છે. સુધારણા કરતા વખતે સાધોત્પત્તિ થવી સંભવે કે ગ્રસ્તાશ્રમમાં રહીને વિશેષ પ્રયત્ન કરીશું તો પણ બહુ તો એ શ્રાવક ધર્મની ભૂમિકા સુધી આવી શકે. સાધોત્પત્તિ એટલે શ્રાવક ધર્મ. તે કરતા સુધારણા કરતા વખતે સાધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પ ભાષી થવું, અલ્પ ગુરુ થવું, અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું. માટે ગ્રસ્તાશ્રમ હોઈએ તો ત્યાં અલ્પ ભાષી થવું, અલ્પ ભાષણ કરવું, અલ્પ હાસી થવું, હસવાનું પણ અલ્પ કરવું, અલ્પ પરિચય થવું, પરિચય માત્ર સત્સંગીઓનો રાખો, એ સિવાય કોઈનો નહીં. અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, એટલે આવો અમારા ઘરે આવો, પધારો, એમ બહુ કરવું નહીં તો શું થાય, એમાં સમય આપણો બગડી જાય. રજાનો દિવસ હોય, તમે અમારા ઘરે આવજો, એટલે બીજે રવિવાર કે તમે અમારા ઘરે આવજો, આમ આપણા તો બધા રવિવાર બગડી જાય. એક તો માંડ સમય મળે
અને એ એકબીજાને રંજન કરવામાં કે રંજિત થવામાં જો સમયનો દુરુપયોગ કરી દીધો તો આત્મકલ્યાણ ક્યારે સાધી શકે? એટલે અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અંતઃકરણની માયા ભાવના પણ અલ્પ દર્શાવવી કે ભાઈ આ તો કેવા છે, એમને બહુ મોહ માયા છે, બધાને કે આવો આવો, કેટલો બધો પ્રેમ છે, પણ નાનીઓની દ્રષ્ટિએ મોહ છે, એવી મોહ માયા વધારવી નહીં. અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, સહચારી એટલે મિત્રતા, અલ્પ મિત્રતા દાખવવી. કેમ કે જાજાનો પરિચય અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. જાજાનો મેળાપ કરો કે થોડા સાથે અતિ સમાગમ કરો, બે સમાન દુઃખદાય છે. એટલે અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, વ્યવહારમાં મોટા થવા ન જવું. મોટા થવા જાય તો પ્રભુશ્રી કહે લફરા વધે. લફરા વધે એટલે મનુષ્ય જન્મનો અમૂલ્ય સમય તેમાં વ્યતીત થઈ જાય. અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એટલે પૂર્વાપર વિચારીને કામ કરવું, પારિણામિક વિચારવાળો થાય કહ્યું એટલે પરિણામ વિચારવું કે કાર્યનું શું પરિણામ આવશે પહેલા વિચારવું, એ શ્રેયસ્કર છે, અર્થાત એ જ કલ્યાણરૂપ છે. એટલે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. નહીં તો વિચાર વગર કંઈ પણ કાર્ય કરે કે બોલે તો એને પાછળ પસ્તાવાનું જ રહે. જેમ કે એક ભરવાડની માં હતી, એ કંઈ પણ રસોઈ બનાવી અને સિક્કામાં મૂકીને ચાલી ગઈ. હવે ઘરે એનો પુત્ર આવ્યો એટલે એને જોયું કે હજુ સુધી માં ક્યાં ગઈ, ભૂખ લાગી છે ને. ત્યારે જેવી માં પોતાનું કામ કરીને આવતા જોઈ એટલે દૂરથી જે બોલી ઉઠ્યો, માને કહેતોલ થયો કે અરે તું ક્યાં ગઈ હતી, તને કોઈએ ફાંસીએ ચડાવી હતી, આટલી વાર કેમ લગાડી? ત્યારે માએ કહ્યું કે અરે તારા હાથ કોઈએ કાપી નાખ્યા હતા, દેખાતું નથી, આ ખાવાનું અહીંયા પડ્યું છે, લઈ લેવું હતું. બસ આવા શબ્દો બોલવાથી જે કશાય ભાવથી એ વાણી બોલવામાં આવી એથી એને બંધ પડી ગયો. તેથી જે માએ એમ કહ્યું કે તારા હાથ કપાઈ ગયા હતા, એના તો આવતા ભમમાં હાથ કપાઈ ગયા, અને એની કથા છે આખી લાંબી. અને જે બાળકે એમ કહ્યું માને કે તને ફાંસીએ ચડાવી હતી, એને ફાંસીએ ચડવું પડ્યું. માટે કૃપાલય કહે છે કે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. માટે કદી પણ કોઈને આ તો ગધેડો છે, આ તો મૂર્ખ છે, નાલાયક છે, એવું કદી પણ વાણીથી બોલવું નહીં. વાણી તો હંમેશા મીઠી જ રાખવી, હિતમિતને પ્રિય જ રાખવી. પ્રભુશ્રી કે બોલવામાં ક્યાં કંઈ પૈસા ટકા લાગે છે, સદા વિનયયુક્ત જ બોલવું. કેમ કે માણસની કિંમત એના વાણી પરથી થાય છે. જો વિનયવાળી મધુર વાણી બોલે તો એ કોઈ ઉત્તમ કુલનો છે, અને બોલવામાં જો તોછડાઈ હોય તો એ કંઈ હલકી જાતનો છે, એની વાણી ઉપરથી જ ખબર પડી જાય. દેશામૃતમાં પણ પ્રભુશ્રીએ એનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક બંગડીનો વેપારી, થોડા દિવસ પહેલા જ આપણે વાંચેલું, કે બંગડીઓ વેચવા જાય ગરાસિયાને ત્યાં. હવે રસ્તામાં એ ગધેડી ઉપર મૂકીને જાય એટલે ગધેડીને શું કહે કે ચાલો ભોઈબા, ચાલો માજી, ચાલો બહેન, ચાલો, એમ કરીને પછી લાકડીનો માર મારે, એને ચલાવે ગધેડીને. એટલે કોઈ સાથે હતો, એને પૂછ્યું કે ભાઈ એમ કેમ બોલો છો? તો કે અરે ભાઈ, અમારો વ્યવસાય તો ગરાસીઓ સાથે છે, ગરાસિયાઓની બૈરાઓ સાથે, અને જો ભૂલમાં કંઈ એવું ગધેડી કે એવું જો બોલાઈ ગયું તો એ લોકો અમારું માથું કાપી નાખે. માટે એવી ટેવ પાડીએ છે કે ચાલો માજી, ચાલો ભાઈબા, ચાલો બેન, ચાલો, એમ કરીને ગધેડીને હાંકે. એમ જ્ઞાની પુરુષો કે હંમેશા વાણી તો મીઠી જ રાખવી. અને બહારનું બોલવા પણ જે મટાડશે આ જલ્પના અને અંતરની કલ્પના, એ અંતરવાચા, જલ્પના એ બાહ્ય વાચા. જહાં કલ્પના જલ્પના તાં માનું, દુઃખ છાઈ મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ,
મુક્તિને પાય. આ કલ્પના અને જલ્પનાઓનો જેમ નાશ થશે ત્યારે જ આત્મા પોતાના સ્વભાવને પામશે. આ જ વાત પૂજ્યપાદ સ્વામી જે જ્ઞાની પુરુષ થઈ ગયા, જેને સમાધિ શતક લખ્યું, જેણે કે પ્રભુશ્રીએ 3 વર્ષ પચાવી, બ્રહ્મચારીએ 6 વર્ષ પચાવ્યું. આ શાસ્ત્રને કૃપાલદેવે પ્રભુશ્રીને મુંબઈમાં આપેલું, પાછા બોલાવી દરવાજેથી આત્મ ભાવના ભાવતા જીવલય કેવળના એ જ આ શાસ્ત્ર સમાધિ શતક. તેમાં પણ એક ગાથા છે, તેમાં આ જ ભાવ કયો કે બાહ્ય વાણી તજી આવી અંતર વાચા તજો પૂરી સમાસે યોગ વાર્તા પરમાત્મા પ્રકાશતી. બાહ્ય વાણી આ જલ્પનાને છોડો અને અંતર વાચા કલ્પનાઓ એને મૂકી દો, નિર્વિકલ્પ થાઓ, તો તમે ક્ષણમાં પરમાત્મા દશાને પામશો. બાહ્ય વાણી તજી આવી અંતર વાચા તજો પૂરી, પૂરેપૂરી અંતર વાચા તજો. સમાસે આ બે ભેગા કરીએ, સમાસે આ યોગ વાર્તા છે. આ યોગની વાત જે મોક્ષની સાથે જોડે એવા યોગ છે. મૌન થઈ જવું, અંતરના વિકલ્પોને મેટવા, એ મોક્ષ સાથે જોડાણ કરવાનો અદ્ભુત યોગ છે. માટે મૌન વ્રત લેવામાં આવે. શા માટે? કે જેથી મારા અંતરના સંકલ્પ વિકલ્પને આ નિમિત્તરૂપ બાહ્ય વાચા છે એ ઓછી થાય તો અંતરમાં શાંતિ મેળવી શકો, વિકલ્પોને ઘટાડી શકો. બાહ્ય વાચા તજી આવી અંતર વાચા તજો પૂરી, પૂરેપૂરી સમાસે યોગ વાર્તા પરમાત્મા પ્રકાશથી, જેથી તમારું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થશે. એટલા માટે કૃપાલદેવે કહ્યું કે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. બીજું વાક્ય કૃપાલદેવ કહે છે, હે નાથ, સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. હે નાથ, હે પ્રભુ, સાતમી તમતમ પ્રભા, સાતમી તમતમ પ્રભા, છઠ્ઠી તમ પ્રભા ને સાતમી તમતમ પ્રભા, જ્યાં અત્યંત દુઃખ છે, એવી નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ આ જગતની મોહિની સંમત થતી નથી. નરકનું તો એક જ દુઃખ એક જ ભવનું દુઃખ ભોગવવું પડે, જ્યારે આ મોહનું તો અનંત ભવ સુધી દુઃખ ભોગવવું પડે. મોહનીય કર્મ સર્વ કર્મનો રાજા છે, મુખ્ય છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, અને તેમાંય મુખ્ય મોહનીય હણાય તેકું પાઠ. એ મોહનીય કર્મના પણ પાછા 2 ભેદ. તેમાં પણ બળવાન તે તો દર્શન મોહ છે. કર્મ મોહની ભેદ 2, દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા ચૂક ઉપાયામ. એ જે દર્શન મોહ છે એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ કહો, દર્શન મોહ કહો, અજ્ઞાન કહો, એક જ છે. આ સંસારમાં ભયંકરમાં ભયંકર દુઃખ આપનાર તે શું છે? દર્શન મોહ. એટલે કૃપાલય કહે છે, મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અજ્ઞાન એટલે મિથ્યાત્વ, સર્વ પાપનો બાપ અથવા મૂળ. એટલે હે નાથ, સાતમી તમતમ પ્રભા નરકની વેદના જો મને મળ્યો તો એ સંમત કરત, પણ આ જગતની મોહિની, આ મોહ, સંસારમાં રાગદ્વેષના જે પરિણામથી જીવો બંધાય છે તે સંમત થતું નથી. અને એ રાગદ્વેષનું પણ મૂળ કારણ શું છે? મિથ્યાત્વ, દર્શન મોહ. ચારિત્ર મોહ એ ગૌણ મોહ છે, દર્શન મોહ એ મુખ્ય મોહ છે. સૌથી વધારે કર્મબંધની સ્થિતિ કયાથી પડે? દર્શન મોહથી. 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે એની, વધારેમાં વધારે. જ્યારે ચારિત્ર મોહની કર્મની સ્થિતિ તો 40 કોડાકોડી છે. કોડાકોડી સાગરોપમ. 7મી નરકનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? 22 સાગરોપમ. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 33 સાગરોપમ. હવે એક સાગરોપમ એટલે કેટલું માપ થાય? તો કે 4 કોસ 8 માઇલ કાં 13 કિલોમીટર, અહીંયાથી આણંદ સુધી ની લંબાઈ હોય, એટલી જ પહોળાઈ હોય, એટલી જ ઊંડાઈ હોય, એટલો એ ખાડો કરો. અહીંયાથી આણંદ સુધીનો લંબાઈ, પહોળાઈ ને ઊંડાઈ એટલો ખાડો કરો,
અને તેમાં જુગલીના વાળ, જે આપણા કરતો પણ પાતળા હોય છે, કોમળ હોય વધારે વાળ, એટલે એના કટકા કરો, એવા ટુકડા કરો કે જેના બે નહીં થાય, એનાથી એ ખાડાને ભરો, એવો ઠાંસી ઠાંસીને ભરો કે જેમાંથી ચક્રવર્તીનું સૈન્ય ચાલ્યું જાય તો પણ એક વાળ ઉખડવો નહીં જોઈએ. એમ ઠાંસીને ભર્યા પછી એ કૂવામાંથી જે વાળના બે ટુકડા નહીં થઈ શકે એ વાળનો એક કકડો કાઢો. ક્યારે? 100 વર્ષે. 100 વર્ષે એક ટુકડો કાઢો. હવે એ ખાડો ક્યારે પૂરો થાય? 13 કિલોમીટર ઊંડો ખાડો પૂરો થતા કેટલો સમય લાગે? એક ખાડો જ્યારે પૂરો થાય એટલા સમયને એક પલ્યોપમ ગણવામાં આવ્યું છે. અને એવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ, એવા 10 કરોડ અને 10 કરોડને ગુણીએ 10 કોડા કોડી સાગરોપમનું એક પલ્યોપમ થાય, નહીં 10 કોડા કોડી પલ્યોપમનું એક સાગરોપમ થાય. એવા 33 સાગરોપમ નું ઉત્કૃષ્ટ આયુષ્ય 7મી નરકનું છે અને ઓછામાં ઓછું 22નું છે. તો કૃપાલ કે એ પણ અમને સંમત છે. કેમ? તો કે સમ્યક દ્રષ્ટિ સદા સુખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુખી. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં પણ દુખી અને સમ્યક દ્રષ્ટિ નરકમાં પણ સુખી છે. માટે 7મી તમતમ પ્રભા, હે નાથ 7મી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ આ જગતની મોહિની સંમત થતી નથી. પણ આ મોહ, મહામોહ, દર્શન મોહને મહામોહ કયો છે. બ્રહ્મચારીજી એક પત્રમાં પત્રાંક 275 એમ કહ્યું પત્ર સુધામાં કે એને મહામોહ છે. આ તો એની મુખ્યતા, ભયંકરતા બતાવવા દર્શન મોહને મહામોહની પણ ઉપમા આપી છે કે જેનો 70 કોડા કોડી સર્વ કર્મોમાં ઉત્કર્ષ બંધ એનો જ છે. માટે પ્રભુશ્રી કે પ્રભુ પહેલા શ્રદ્ધા કરો, એટલે કે આ મિથ્યાત્વને ઘટાડો, મંદ કરો તો તમારું અડધું કામ થઈ ગયું. 7મી નરક કરતા પણ મોહનું દુઃખ કૃપાળદેવને વિશેષ લાગે છે. કેમ કે મુખ્યત્વે દર્શન મોહ છે ને ચારિત્ર મોહ તે ગૌણ મોહ છે. આ મિથ્યાત્વ કેવું છે? ઠેઠ શ્રેણી માંડીને 11મી ગુણસ્થાન કે ચડી ગયો. છદ્મસ્ત વિતરાગ છે. સમયની વાત છે આ બધી, કે તરત જ એ 11માં સ્પર્શે જ નહીં, 10માંથી 12માં આવે, જેને ક્ષાયક શ્રેણી, છપક શ્રેણી માંડી હોય તે ઉપશમ શ્રેણી વાળો પડે, તે પણ 11મેથી આ મિથ્યાત્વને લઈને પડી જાય છે અને ઠેઠ પહેલે ગુણસ્થાન કે આવી જાય છે. કોનો પ્રભાવ? મિથ્યાત્વનો. એટલી ઊંચી ભૂમિકામાં ગયેલા આત્માને પણ પાડી નાખે છે. માટે કૃપાલે કે અમે બધું સહન થાય દુઃખ, પણ આ મોહનું દુઃખ સહન થતું નથી. એમને મોહ ભયંકર ભાસે છે અને આપણને મોહ મીઠો લાગે છે. જેટલી ભયંકરતા જ્ઞાનીઓને આ મોહમાં ભાસી તેટલી જ મીઠાશ આપણને આ મોહમાં છે. એટલે જ્ઞાનીને આપણને આસમાન જમીન જેટલું અંતર છે. હવે આપણે કહીએ જ્ઞાન કેમ થતું નથી? તો કે તમારો મોહ કેમ ઘટતો નથી? તો કે એ તો કે નહીં ઘટે તો જ્ઞાન પણ કદી નહીં થાય. કેમ કે મોહની દર્શન મોહ ગયા વગર તો કોઈ સંકિતને પામ્યો નથી. ઉપશમ મોહ થાવ કે ક્ષોપશમ થાવ કે ક્ષય થાવ, એના વગર આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી. માટે જ વિષય કષાયને ઘટાડવાનું કહ્યું છે. કેમ કે વૈરાગ ઉપશમ આપશે ત્યારે જ આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા તૈયાર થશે. અને પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાન, તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિને મર્થે બ્રહ્મચર્યનું સદા સેવન કરો અથવા વિષય કષાયનો ત્યાગ કરો. આના વિશે બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 1માં જણાવ્યું છે કે અંતરને બાળનાર મોહ છે. અંતરને બાળનાર મોહ છે. મોહ વગર અંતરંગ બળતરા હોય નહીં.
નથી જડતું, કઈ નહીં, ખ્યાલ નથી, ભૂલાઈ ગયું છે. કઈ પેજ નંબર. અંતરને બાળનાર મોહ છે, કેમ કે રાગ છે તે આગ છે, વિતરાગતા છે ત્યાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. રાગ તો આગ જ છે, પણ વિતરાગતામાં શાંતિ છે. અને વૈરાગ્ય મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. મોક્ષ માર્ગ બતાવે, દ્રષ્ટિને નિર્મળ કરે છે. અને એ ક્યારે થાય વૈરાગ્ય? તો કે આ મોહ ઘટે તો જ વૈરાગ્ય આવે. માટે હે નાથ, સાતમી તમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ આ જગતની મોહિની સંમત થતી નથી. એના વિશે પત્ર સુધામાં બ્રહ્મચારીજીએ કહ્યું છે, 533માં પત્રમાં જણાવ્યું છે, જીવને જ્ઞાનાવણીય કર્મનો ક્ષોભશમ આંજી નાખે છે. એટલે નવ પૂર્વને 14 પૂર્વનો વિસ્તાર વાંચી અધધ થઈ જાય છે. પણ દર્શન મોહનું કાર્ય વિશ્વ સમાન છે. 10-15 મણ દૂધ કોઈ વાસણમાં હોય, પણ તેમાં 9 ટાંક સોમળ નાખે તો કોઈ કામનું તે દૂધ રહે નહીં. તેમ 14 પૂર્વનું જ્ઞાન અને 11મા ગુણસ્થાનક સુધીનું ચારિત્ર તે માત્ર દ્રષ્ટિ ફરતા, લોભ એટલે પૂતગલનું મહાત્મ્ય લાગતા જેને આધારે તે દશા થઈ હતી તે દોર હાથમાંથી છૂટી જાય છે. અને પહેલે ગુણસ્થાન કે આત્મ શ્રદ્ધાહીન થઈને પડે છે. જી આટલું ઊંચે પહોંચ્યો, ઠેઠ 11મે ગુણસ્થાન સુધી છદ્મસ્ત વિતરાગ બની ગયો હોય, અંશે ઉણા 14 પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તે પણ ત્યાંથી પડી જાય. તેમ 1,00,000 મણ દૂધ હોય અને 9 ટાંક સોમળ નાખવાથી બધું દૂધ બહાર ફેંકી દેવું પડે, ઝેરમય બની જાય. તેમાં મિથ્યાત્વ છે તે બધાને નાશ કરી દે છે, બધા ગુણોને. એવું આ ભયંકર છે. એટલે જ એને મહામોહની ઉપમા આપી છે. વળી બીજા પત્રમાં કહ્યું, પત્રાંક 275માં જણાવ્યું કે દર્શન મોહને ઘણી વખત મોહ એવું નામ આપવામાં આવે છે, પણ દર્શન મોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી મોહનીય કર્મનો ત્રાસ જીવને લાગે, તે અર્થે દર્શન મોહને પણ મહામોહનીય નામ અપાય છે. અને મહામોહનીયના સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શન મોહના વિસ્તારરૂપ છે. એ જ અર્થે મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુ દેવે દર્શન મોહનીય કર્મનો ત્રાસ બતાવવા વાપર્યો લાગે છે. જી મહામોહનીયના 30 સ્થાનક છે, તે જીવને 70 કોડાકોડી સાગરોપમનું બંધ કરાવી દે. 70, તેમાંનું આ એક છે. મિથ્યાત્વ એનો બંધ પણ 70 કોડાકોડી સાગરોપમનો પડે છે. એટલે એનું ભયંકરપણું બતાવવા, જેનામાં ગુણ ન હોય એવા કુગુરુ પોતાના શિષ્ય પાસે વિનય કરાવે, પોતાને મનાવે, પૂજાવે, અને એવા ગુણ જો પોતામાં ન હોય તો એ પણ મહામોહનીયના ભાંગામાં આવે છે. 30 ભેદમાંનો એક ભેદ છે. એટલે કે એનું મહાત્મ્ય બતાવવા કૃપાળદેવ પણ આત્મસિદ્ધિમાં કહ્યું કે અસદગુરુ એ વિનયનો લાભ લહેજો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. જે અસદગુરુ ગુરુ બની પોતે અને લોકોમાં પૂજાવે તો એ પણ મહામોહનીયના ભાંગામાં આવી જાય. એટલે ક્યારે રખડે ક્યાં સુધી? 70 કોડાકોડી સાગરોપમ. ક્યારે છૂટે? 20 કોડાકોડી સાગરોપમનું એક કાળ ચક્ર થાય આખું. એક ઉત્સર પીણી અવસર પીણી ભેગી કરીએ, 10 કોડાકોડી સાગરોપમની ઉત્સર પીણી, 10 કોડાકોડી સાગરોપમની અવસર પીણી, 20 કોડાકોડી સાગરોપમનું એક કાળ ચક્ર. અને આ તો 70 કોડાકોડી સાગરોપમનો બંધ પાડે. એટલે અનંત કાળ સુધી એને સતમાર્ગ હાથમાં જ ના આવે, અને હાથમાં આવે તો પણ એને શ્રદ્ધા જ નહીં થાય. અને અહીંયા જ્ઞાની બની અને કેટલા કાળ પૂજાય? 5, 15, 25 વર્ષ ભલે એને લોકો વાહવા કરે, અને એનો જો અસદગુરુ થઈને લોકોમાં મહાત્મ્ય બુદ્ધિ રાખી અને પૂજાયો તો પછી અનંતકાળ સુધી દુઃખ ભોગવશે. તો આ કેટલું મોંઘું પડે. એટલે કે ધર્મના કામમાં કદી મોટા થવું નહીં, તો એની ભયંકરતા એનું કોઈ માપ નથી. અનંતકાળ સુધી જીવ રજડે. એને એ જ ભયંકરતા બતાવવા કૃપાલદેવે આ ગાથા આત્મસિદ્ધિમાં મૂકી દીધી કે અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ
મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. હે નાથ, સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ આ જગતની મોહિની સંમત થતી નથી. વળી એના વિવેચનમાં પણ બ્રહ્મચારીજીએ એનું વિવેચન પણ છે, આમાં જણાવ્યું. પત્રાંક 85 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ જેઠ સુદ પૂનમ સંમત 2009. પૂજ્યશ્રી કહે, વિચાર કરીને બોલતો હોય તો પશ્ચાતાપ કરવો ન પડે. પહેલા વાક્યનો અર્થ. પહેલા વાક્ય વિશે બોલ્યા કે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. એના ઉપર કહ્યું કે વિચાર કરીને બોલતો હોય તો પશ્ચાતાપ કરવો ન પડે. જેને વાતોની ટેવ પડી હોય તે ગમે તેની વાતો કરે. બીજાને કેટલું ખોટું લાગશે તેનો વિચાર ન કરે. વચન નયન યમનાહી યમ નિયમમાં રોજ બોલીએ છીએ. વચન નયન યમનાહી. વચનથી પણ જીવ ઘણા કર્મ બાંધે. જીભના બે કામ. એક તો ભોજન કરીને એમાં રાગ કરે, ખાવા પીવામાં, સ્વાદમાં, અને બીજું બોલીને બગાડી નાખે. કોઈની સાથે વેર વધી જાય, કોઈને ખોટું લાગે એવું બોલવાથી આ વચનથી પણ વધારે કર્મ બંધાય છે. તેમ આંખથી. આંખ દ્વારા પણ જીવ પૂતગલના રૂપ રંગાદી વગેરે જોઈ અને એમાં મોહ પામે છે અને રાગ કરે છે. હાથમાં કંઈ ન આવે પણ માત્ર આ કર્મના પોટલા જીવ બાંધે અને એના ફળમાં રઝળે છે. એટલે યમ નિયમો કહ્યું કે વચન યમ નયન યમ નાહી. આ જીવને વચન ને નયનનો સંયમ નથી. એ રોજ બોલીએ છીએ. વચનથી કેટલું વેર બંધાઈ જાય છે. વચનથી કેટલું વેર બંધાઈ જાય છે. વચનથી ઘણા પાપ બંધાય છે. આંખથી પણ ઘણા પાપ બંધાય છે. એ બંને સંયમો લાવે તો ઘણા પાપથી બચાય. એ બંનેને સંયમો લાવે તો ઘણા પાપથી બચાય. એથી પાછો વળે તો આત્મામાં રહેવાય. મન વચન ને કાયા એ આશ્રમના દ્વાર છે. યોગ, ત્રણેય યોગ. એથી જેટલો પાછો વળે તેટલો આત્મામાં રહેવાય. અને એનો ઉપદેશ ભગવંતે એમ આપ્યો જે છેલ્લામાં છેલ્લો પત્ર બ્રહ્મચારીજી આમાં લખ્યો છે. એમના જે દિવસે એમનો દેહ ત્યાગ થવાનો તે જ દિવસે એ પત્રમાં બ્રહ્મચારીજી લખ્યું છે કે ભગવંતે આ વિતરાગ મુદ્રા આપીને એમ સૂચવ્યું છે કે આ જગતમાં કંઈ કરવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી. એમ કરીને પગ ઉપર પગ મૂકી દીધા. આ જગતમાં કાયા વડે કે હાથ વડે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા યોગ નથી એમ વિચારીને હાથ પર હાથ મૂકી દીધા. આ જગતમાં કોઈ પણ પદાર્થ આંખ વડે જોવા યોગ નથી એમ કરીને જેને પોતાની દ્રષ્ટિ નાસિકા પર સ્થાપી દીધી. એમ સૂચવે છે કે જેમ કૃપાલદેવે કહ્યું કે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. માટે આ જગતમાં કંઈ કરવા યોગ નથી. ત્રણેય યોગને જેટલા આપણે સંકોચીશું, વિરામ પમાડીશું, તેટલો જ આત્મા ભણી વળાશે, આત્માને લાભ છે. એટલે અહીંયા કહ્યું વચન ને નયન બંને સંયમો લાવે તો ઘણા પાપથી બચાય. એથી પાછો વળે તો આત્મામાં રહેવાય. એથી પાછો વળે, વૃત્તિ બહાર ભટકતીને રોકે તો જ અંતર્મુખ થાય. બહિરાત્મા પણ મૂકે તો જ અંતરાત્મા થવાય. એથી પાછો વળે તો આત્મામાં રહેવાય. નરકમાં દુઃખ છે. હવે આ નરકની વાત બીજા વાક્ય વિશે કહે છે કે હે નાથ, સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. કૃપાળુદેવ કે છે કે આખી જિંદગીમાં
જે સંસારી જીવો પોતાની સ્ત્રી પ્રત્યે રાગ કરે છે તેટલો રાગ અમે આખી જિંદગી એક દિવસમાં પોતાની પત્ની પ્રત્યે ગ્રસ્ત જેટલો રાગ કરે તેટલો રાગ અમે આખી જિંદગીમાં પણ કર્યો નથી. આખો સરવાળો ભેગો કરી દઈએ તો પણ એટલો નહીં થાય. કેમ કે મોહ એને ભયંકર ભાસે છે. પણ જગતની મોહિની સંમત થતી નથી. નરકમાં દુઃખ છે, તેમાં બધી નરકો કરતા 7મી નરકમાં ઘણું દુઃખ છે, તે તો સહન થાય, પણ મોહનું દુઃખ સહન થતું નથી. આપણા અંદરમાં બળતરાસાની છે, મોહની છે. મોહ એટલે રાગ. રાગ દેશે જ મોહના પર્યાય છે. આપણને કોઈ પ્રત્યે રાગ છે તો બીજા પ્રત્યે દ્વેષ છે જ અંદર ખાને. હવે જે વસ્તુ પ્રત્યે રાગ છે એમાં કંઈ વિઘ્ન પડે તો એના પ્રત્યે તરત એ દ્વેષ બહાર આવે છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે જ. એટલે રાગ છે એ જ આગ છે. જેના પ્રત્યે આપણને મોહ થયો એને પ્રત્યે મમત્વ ભાવ હોય છે, આ મારું છે. હવે એમાં કોઈ આઘા પાછું થઈ જાય, જેના પ્રત્યે આપણે રાગ હોય, બીમાર પડી જાય તો એ આપણા અંતરને દુઃખ થાય. જ્યારે પાડોશી ના ઘરમાં બીમાર તો શું મરી પણ જાય તો પણ એટલું દુઃખ નહીં થાય જેટલું આપણું માનેલું. કોઈ પણ જીવ પ્રત્યે જે કંઈ પણ આગા પાછું થોડું દુઃખ થાય તો આપણો આત્મા ઘણો ક્લેશિત થઈ જાય છે. એ શાનું દુઃખ છે? રાગનું, મમત્વ ભાવનું. એટલે જ્યાં અહમ ભાવ મમત્વ ભાવ છે ત્યાં દુઃખ છે જ. કે જ્યાં મમત્વ ભાવ આવ્યો ત્યાં દુઃખ ઊભું થયું જ જાણવું. મારાપણું આવ્યું કે દુઃખ ઊભું થયું જ જાણવું. એમ પણ મોહનું દુઃખ સહન થતું નથી એમ કૃપાળુદેવ કહે છે. ખરું દુઃખ તો જીવને મોહનું છે. હે નાથ, હે કૃપાળુ, હે પ્રભુ, 7મી નરકનું દુઃખ ભોગવવાનું આવ્યું હોત તો પણ સંમત કરત વખતે પણ આ જગતની મોહિની દર્શનમાં, ચારિત્રમાં વડે આખું વિશ્વ અનાદિકાલથી આ સંસારમાં દુઃખ ભોગવે છે તે કૃપાલદેવ કે છે એ અમને સંમત નથી, એ માન્ય નથી. એ જોઈને દુઃખ ભાસે છે કે આ જીવ મોહને વશ અનંત સંસાર વધારે છે, અનંત જન્મ મરણ વધારે. હે નાથ, 7મી તમ પ્રભા નરકની વેદના મળ્યો તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. આ 2 વાક્ય આપણે કાલે વાંચ્યા. વાક્ય 3. પૂર્વના અશુભ કર્મ ઉદય આવીએ વેદના જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. પૂર્વના અશુભ કર્મ ઉદય આવીએ. આખો સંસાર પુણ્ય પાપના દ્વંદ્વરૂપ છે. પુણ્યથી સંસારમાં જીવ શાતા વેદની સુખ પામે અને પાપથી દુઃખ ભોગવે છે. પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેદતા જો સોચ કરો છો. અશાતા વેદની જીવને ગમતી નથી, તેથી જીવને શોક થાય, ચિંતા થાય, સંતાપ થાય. તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. જે ભૂલ તે થઈ, હવે એનો ઉપાય તો સંભાવે સહન કરો તો જે કર્મથી મુક્ત થઈ શકાય, બાકી કોઈ ઉપાય નથી. પણ હવે એ ધ્યાન રાખો કે જો તમને અશાતા વેદની નહીં ગમતી હોય તો નવા તો મને એવા નથી બંધાતા. ફરી હું પરપદાર્થોમાં રાગ દ્વેષ તો નથી કરતો કે જેથી ફરી મને નવીન કર્મનો બંધ થા. એ ધ્યાન રાખો. પૂજામાં પણ 12 વ્રતની પૂજામાં આવે છે, બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ સલુણે. કેમ કે શોક વધે સંતાપથી રે શોક નરકની છાપ સલુણે. શોક વધે સંતાપથી રે શોક નરકની છાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ સલુણે.
બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ. હે ભવ્યો, નવીન કર્મ બાંધતા સમય ચેતો, જાગ્રત રહો. તેનો ઉદય આવ્યા પછી સંતાપ કરી શું વળે? પછી તો ભોગવવું જ પડે. રડતા ભોગવો કે શાંતિથી ભોગવો, ભોગવું તો પડશે જ. કેમ કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે રોય. જે કર્મોનો બંધ થયો પાડ્યો કોણે બાંધ્યા? પોતે જ બાંધ્યા. કૃપાલ કે એનું ફળ એનો ઉદય પોતે ભોગવવો જ જોઈએ. એમાં વળી ચિંતા કે શોક શું? તું અપરાધી છો, તે કર્મ બાંધ્યા માટે એને ક્ષમતાએ ભોગવીને એ દેણદારી પૂરી કરી દે. અને એમાં ફરી તું રાગ દ્વેષ કે હાયવો કે સંતા વગેરે કરીશ તો ફરી નવા કર્મ બાંધીશ, ફરી આગળ વેદની આવશે જે તને ગમતી નથી. માટે કૃપાલે કે જો પૂર્વના અશુભ કર્મ વેદતા તમને ગમતા નથી, કેમ કે અશાતા કોને ગમે? વેદની નથી ગમતી જીવને, સુખ જોઈએ છે. સર્વ પ્રાણીઓ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. અને અશાતા વેદની દુઃખ આપે એમ તમને કે હવે લાગતું હોય, ન ગમતું હોય તો હવે ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે આ કર્મો બાંધ્યા પછી ઉદ્યાવલીમાં જ્યારે આવશે સત્તાગત એનો કાળ પૂરો થયે ત્યારે એ ફરી આવું દુઃખ તો ના આપે. નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી કે ફરી મને એવું જ દુઃખ આપશે. એ હવે ધ્યાન રાખો તો જ કામ લાગશે. બાકી જે કર્મના ઉદય આવ્યા તેને તો ક્ષમતા રાખો, ક્ષમતા રાખીને ભોગવો તો જ નવીન બંધ નહીં પડે. અને બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાઓનું લખ્યું છે કે એકવાર ઉદય આવ્યા પછી તમે કાયર થઈને જો હિંમતને હારશો તો પણ એ કંઈ ક્રૂર એવા જડ છે તો કર્મો એ કંઈ દયા નહીં ખાય. તો પછી આર્ત ધ્યાન કરીને નવીન કર્મ બાંધવાનું મૂર્ખ પણ કોણ કરે? એ વાત કે છે કે કાયર થઈ હિંમત ના હારો, ડરે ન કર્મ ઉદય ટળશે. સમાધિ મરણના પાઠમાં કે છે કાયર થઈ હિંમત ના હારો, ડરે ન કર્મ ઉદય ટળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. કાયર થઈને હિંમત હારશો તો પણ ક્રૂર એવા કર્મો એ કઈ દયા નહીં ધરે કે ભાઈ આ તો બહુ રડે, બહુ એને દુઃખી થાય છે માટે એને મૂકી દો, એમ કંઈ બનતું નથી. કાયરથી હિંમત ના હારો, ડરીએ તમે ડરી જશો, તેથી ડરીએ ન કર્મ ઉદય ટળશે. અને અવસર આ ધીરજ ધરવાનો અને શુરવીર થાતા જય મળશે. જો તમે ધીરજ રાખીને કર્મોને સહન કરી લેશો તો તમારો જય થશે. એટલે કે ફરી એવા નવીન કર્મનો બંધ જ ન થાય અને પહેલાનું દેવું પતીશ, એ કર્મો પૂરા થઈ જશે. અને આવી રીતે ક્ષમતાએ ભોગવીશું તો ભોગવતા પણ શાંતિ રહેશે. નહીં તો થોડુંક દુઃખ હોય અને એને પણ આપણે મન ઉપર લઈ લઈએ કે મને તો બહુ દુઃખ છે, તો એ કેટલાય ઘણું એને દુઃખ ભાસે. અને ઘણું બધું દુઃખ હોય અને સત્પુરુષનો આશ્રિત હોય ને કે છે હવે ઠીક છે મારે ભોગવવું તો પડશે જ, બીજો ઉપાય નથી, પણ એમાં શું થઈ ગયું? પણ દેણદારી પતે છે એમ ભગવંતે કહ્યું છે. એમ કરીને ક્ષમતા ભાવે જો સહન કરી લેતો, મન ઉપર નહીં લેતો, તો વર્તમાનમાં સુખ ભાસે. આગળ તો એનું ફળ છે જ, પણ વર્તમાનમાં શાંતિ ભોગવે. જેમ કે અહીંયા કેટલાયના સમાધિ મરણ થયા આશ્રમમાં. એક પણ મુમુક્ષુ ને મરતી વખતે ઉકળાટ થયો હોય એવું હજુ સુધી અહીંયા જોયું નથી, એકને પણ નહીં. જ્યારે બહારના મરણ જોયા નથી તો એ કહે છે કે અનેક પ્રકારની આ ઉકળાટ પણ હોય છે જીવોમાં. એક ઔષધ ન કરવામાં આવે તો એના માટે પણ ઘરને ઊંચા નીચા કરી દે, અથવા સેવા ચાકરી ન થાય તો પણ કેટલાને ઘરને પણ ઉચાટ ઉત્પન્ન કરી દે. જ્યારે અહીંયા એવું કંઈ જોવામાં ન આવ્યું. કેમ? તો કે સત્પુરુષના આશ્રિત છે, એના બોધ વડે એને જાણી લીધું કે ભાઈ કર્મ તો મારે જ ભોગવાના છે, દવા તો માત્ર એક ઔષધ નિમિત્ત છે. મારા કર્મ કંઈ નબળા હશે, મંદ હશે તો એ ફાયદો કરશે, ને તો ન પણ કરે. અને કોઈક વાર તો એમ પણ બને છે કે ઔષધ રોગ મટાડવાને બદલે ઉડતો રોગ વધારી પણ દે છે. એવા જેવા કર્મના ઉદય
એટલે દવા મટાડશે જ એમ તો કદી પણ નહીં રાખવું. ઠીક છે, નિમિત્ત માત્ર છે, બાકી તો મારા જેવા બાંધેલા કર્મના ઉદય એ શુભ કે અશુભ મારે જ ભોગવાના છે, અને બીજાનું બાંધેલું મારે કદી આવવાનું નથી. આ તો સિદ્ધાંત છે. બીજાના કર્મ બીજો નહીં ભોગવે, કે કોઈ આપી ન શકે કોઈને, કોઈ કોઈનું દુઃખ કે સુખ લઈ શકે નહીં, કે કોઈને આપી પણ શકતું નથી. પોતાને જ ભોગવાના છે. માટે કે કાયરથી હિંમત ના હારો, ડરીએ ને કર્મ ઉદય ટળશે, અવસર આ ધીરજ ધરવાનો શુરવીર થતા જય મળશે. વળી કે છે કે તમે રડી ને પણ તરફડશો તો પણ એ ક્રૂર કર્મ દયા નહીં કરે. એ ભાવ આગળ કે છે, રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. રુદન કરી તરફડશો તો પણ ક્રૂર કર્મ નહીં દયા ધરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. રુદન કરીને પણ તમે તરફડશો તો પણ તમને કઈ મૂકી દે નહીં કર્મનો ઉદય, એ તો ભોગવવો જ પડશે. ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાયા. આવા મહાન પુરુષોને પણ છોડ્યા નથી. એમની સંગમ દેવતાએ 6 મહિના સુધી રાત ને દાડો ભયંકર ઉપસર કર્યા. એક ઉપસર જો આપણી નજર સમક્ષ આવી જાય તો આપણા પ્રાણ છૂટી જાય. આવા ભયંકર અભાવી એવા સંગમ દેવતાએ 6 મહિના સુધી કર્યા છે. પગમાં ખીરો રંધાઈ તો ભગવાન જેવાએ સમતાએ સહન કરીને એ કર્મને નિર્જરાવ્યા, તો પછી આપણે નહીં સહન કરવા પડે? પ્રત્યેકને કરવા જ પડે. એટલે કે છે તમે રડીને ભોગવો કે શાંતિથી ભોગવો, ભોગવવા તો પડશે જ. અને આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે. બ્રહ્મચારી કહે છે હવે ભોગવતી વખતે ખેદ પામી દુઃખી થઈ રડી રજડીને નવીન કર્મ બાંધવા રૂપ કર્મની કમાણી કોણ કરે. જે સત્પુરુષનો આશ્રિત નહીં હોય તે કરે. આશ્રિત હોય તો નવા બંધ કે નવું દેણું નહીં જ વધારે. તેમ કૃપાલે કે છે પૂર્વના અશુભ કર્મ ઉદય આવીએ સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. આગળ 4થી કલમમાં કૃપાલે કે છે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. આત્માને ઓળખવો હોય તો પછી આત્માના પરિચય થવું અને પર વસ્તુના ત્યાગી થવું. આત્મા શું વસ્તુ છે? 6 દ્રવ્યો માનું આ કયું તત્વ છે? તો કે ચેતન તત્વ છે. જ્ઞાન દર્શન મય છે, સ્વપર પ્રકાશક છે. એના વિના જગતમાં સર્વ દ્રવ્યો જળ દ્રવ્યો છે. અને એ ચેતન આત્મા હું જ છું. છતાં જ્ઞાનીઓ કે છે તેમ અજ્ઞાન વશું મારી જાતને હજુ સુધી ઓળખ્યું નથી, જાણતો જ નથી હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ ન જાણવાથી જ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તે સ્વરૂપ સદગુરુ ભગવંતે સમજાવ્યું. એવા પરમ કૃપાળુ દેવને અમારા નમસ્કાર હો. કેમ કે અનંત કાળથી જે જ્ઞાન ભાવ હેતુ થતું હતું તેને જાત્યંતર કરી જેને ભાવ નિવૃત્તિ રૂપ કર્યું, એ સમ્યક દર્શન નમસ્કાર કૃપાલદેવે કર્યા. એ સંકિત જે અનંત દુઃખના મૂળને છેદનાર છે એવો આપણને કૃપાળદેવે માર્ગ બતાવ્યો કે તમે તમારી જાતને ઓળખો, સ્વરૂપને સમજો તો અનાદિકાળના દુઃખો દૂર થઈ જશે. અને એના માટે તમે તમારી જાત એટલે તમારા આત્માને ઓળખો. અને આત્માને ઓળખવું હોય તો આત્માના પરિચય થવું. એ આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. એ આત્માને તારો, કૃપાલે કે તમારા આત્માને તારો. અને બીજો અર્થ બ્રહ્મચારી કર્યો છે, 2 અર્થ કર્યા. એક તો કે આ તમારો આત્મા અનંત કાળથી સંસારમાં રજડે છે ને તારો, હવે પાર ઉતારો, 4 ગતિઓમાં દુઃખથી બચતો એને બચાવો. અને બીજો અર્થ કર્યો કે તારો એક આત્મા જ, જે પ્રભુ શ્રી કહ્યું પ્રભુ તારું શું, તો તારો તો એક આત્મા. એમ આત્મ તારો એક આત્મા જ, તારો એક આત્મા જ.
આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. એ આત્માને શીઘ્ર ઓળખો. કેમ શીઘ્ર? કાલે દેહ ત્યાગ થઈ ગયો તો ક્ષણનું ઠેકાણું નથી, તો આ મોટું કામ દુર્લભ એવું માનવ જન્મ વગેરે બધી યોગ્યતાઓ સગવડો મળી બધી ફોક થઈ જશે. માટે શીઘ્ર કામ કરી લો. એ આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. અને ઓળખ્યા પછી સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. અથવા ઓળખવા માટે પણ બધા મહારાજ એવા શુદ્ધ આત્મા છે એમ દ્રવ્ય દ્રષ્ટિનો પ્રવૃત્તિ કે અભ્યાસ કરો. જ્ઞાનીઓને તો એ સહજ હોય છે અને આપણે એ સ્મૃતિમાં રાખીને પ્રયાસ કરવો પડશે. મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાએ, પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. હવે તો આત્મા માટે જીવન જીવવું. કેમ કે અનંત દેહ આત્માને અર્થે અનંત દેહ, અનંત ભાવ આત્મા દેહને અર્થે ગાળ્યા. હવે એક ભાવ જો આત્મા અર્થને અર્થે ગાળવામાં આવે તો અનંત ભાવનું સાટું વળી રહે એમ છે. માટે કૃપાલ કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું. કૃપાલ કે આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. જે ધર્મ આત્મ સ્વભાવને પ્રગટાવે તે સાચો ધર્મ. એટલે આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. અને જ્ઞાની પુરુષોએ જે આત્મા સંબંધી આપણને અનેક બોધ આપ્યો છે તેને ખૂબ વિચારવો. જેમ કે પ્રભુશ્રીએ 6 પદનો પત્ર 6 મહિના સુધી તો ખાસ કે કરવામાં આવે તો એને જ્ઞાન થઈ જાય. અને આત્મસિદ્ધિ છે તે પણ 6 પદનો વિસ્તાર છે. એમાં 6 પદની જે વાત આપી એ સમ્યક દર્શનને રહેવાના મુખ્ય સ્થાનક છે. એમાં પહેલું પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે, ત્રીજું પદ આત્મા કરતા ભોગતા મોક્ષ, મોક્ષનો ઉપાય, એ બધું આત્માને જ માટે જ જ્ઞાન છે. એટલે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું, એટલે કે 6 પદ અને આત્મસિદ્ધિના અભ્યાસી થવું. આત્મા આમ કેવી રીતે થઈ શકે? એમ કહી શકાય કે આત્મા ઓળખવો હોય તો આત્મા જેને ઓળખ્યો છે એના પહેલા પરિચય થાવ અને એ જેમ પરિચય કરાવે એમ કરો. કેમ કે સ્વમતિ કલ્પના એ તો અનાદિકાળથી પામ્યો નથી. જીવ નિજ છંદે ચાલી, અનંત કાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્થમાં પણ કેવળ જ્ઞાન પામે. એટલે સત્પુરુષ દ્વારા જ જ્ઞાન પ્રાપ્તિ થશે. માર્ગને પામેલો જ માર્ગને પમાડશે, એ તો છે જ, એમાં કોઈ બે મત નથી. એટલે જ્ઞાનીથી જ જ્ઞાનની પ્રાપ્તિ થશે. જ્ઞાન જ્ઞાનીમાં કળો, આણાય ધમ્મો આણાય તવો કેમ કહ્યું? જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપને ધર્મ છે. આજ્ઞા વડે જ એની પ્રાપ્તિ થશે. અને રોકે જીવ સ્વચ્છંતો પામે અવશ્ય મોક્ષ. પામે એમ અનંત છે, બાક્યું જીન નિર્દોષ. સ્વચ્છંદને રોકીને શું કરવું? જ્ઞાની કહે તેમ કરવું. જ્ઞાનીએ જેમ આત્માનું સ્વરૂપ ઓળખાવ્યું તેમ ઓળખવું. તે આપણે પ્રથમ પદ આત્મા છે એના વિવેચનમાં જેમ કૃપાલય કહ્યું એ જ આત્માનું સ્વરૂપ છે. એમ આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપાર પ્રકાશક એવી ચેતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. હા, અનુભવ કરવો હોય તો હા, એ તો એટલે અભ્યાસ પાડે તો થઈ શકે. જ્ઞાનીઓને સહજ હોય છે. એમનું કહેવું છે કે દરેક કામ કરતા આપણે પહેલા આત્માને સ્મરીએ તો થઈ શકે કે નહીં? આપણે અભ્યાસ કરીએ તો થાય, કેમ નહીં થાય? આ મંત્રનો અભ્યાસ આપણે પાડીએ છીએ તો કેમ રહી જાય છે? ચાલતા ફરતા પણ કેમ યાદ આવી જાય? અભ્યાસ સર્વની સિદ્ધિ છે.
करत करत अभ्यास के जड़मती होत सुजान, रसरी आवत जात ते शिल पर परत निशान. અભ્યાસ તો એક એવી અદભુત વસ્તુ છે કે એ વડે બધું સાધ્ય છે. કોઈ વસ્તુ કૃપાલ દે તો કે આ કાળમાં કેવળ જ્ઞાનથી પણ ભૂલી જવું, કેવળ જ્ઞાન પણ છે એમ માનીને તમે પુરુષાર્થ કરો તો બધી પ્રાપ્તિ થાય. તેમ પણ પહેલા મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, મારે આમ કરવું જ છે તો બધું થાય. અને જે એવો અભ્યાસ પાડી શકાય છે માટે જ કૃપાલ આપણને કહે છે કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પર વસ્તુના ત્યાગી થવું. હા, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા છે. જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે. જે જાણદાન કરે જોજો કરે જ આત્મા. પ્રભુશ્રી કે જે વસ્તુને જુઓ તેના પહેલા ઉપયોગ સ્વ પર લાવો કે હું છું તો આ છે, હું છું તો આ છે, હું છું તો આ છે. હું જ જો નહીં હોય તો આ શું છે? બધું જડ છે. પુસ્તક કે આ તો કંઈ જાણતા જ નથી કે અમે શું છીએ. હું છું તો બધું છે. એમ પહેલા જે જુઓ એના પહેલા સ્વ આત્મા તરફ લક્ષ્ય કરો. ભગવાનને કે દર્શન કરો ત્યારે પણ આત્માની સ્મૃતિ કરો કે એ જે પરમાત્મા સ્વરૂપ થયા એવો હું પણ છું. હું પણ સજાત્મ સ્વરૂપ છું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિશ્ચય નહીં, હું પણ ભગવાન જેવો છું. એ જેવા મારા ભગવાન છે એવું હું પણ છું. એમ આત્મસ્મૃતિ માટે જ આ બધા સાધનો છે. અને એમ કર્યા વગર આત્મ પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. હા, તો એમને એવો અભ્યાસ કર્યો તો એમને અનુભવ થયો. એમ આપણે જ્ઞાની કે તે પ્રમાણે કરીશું તો જરૂર પ્રાપ્તિ થશે. હા, એને જે માર્ગ બતાવ્યો એમ કરીશું તો જ થશે. અને એનો ઉપાય આપણને 569 પત્રમાં કૃપાલદેવે કહ્યો છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર. પત્રાંક 569. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. સર્વ ક્લેશથી, કશાય ક્લેશ અને સર્વ દુઃખથી, જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. પણ એ આત્મજ્ઞાન કૃપાલે કે છે વિચાર વિના થાય નહીં. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે એમ કહ્યું. કેમ કે આત્માના વિચાર કર્યા વગર તો આત્મજ્ઞાન કદી થાય નહીં. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. પણ જ્યાં એવી યોગ્યતા આવીએ સત્પુરુષના બોધ શ્રવણ પછી મનન નિધિધ્યાસન વડે એવી યોગ્યતા આવે જેને અંતર આત્મવિચારણા પ્રગટે છે ત્યારે જ બે ફટ જુદા દેખાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અને તે જ જ્ઞાન વડે મોહનો સર્વથા ચારિત્ર મોહનો ક્ષય થઈને પામે પદ નિર્વાણ, મોક્ષ પદને પામે. એટલે વિચાર ઉપર જ ભાર મૂક્યો છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખનું મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ બીતે અનાદિ ભૂલ. એટલે ઈચ્છાઓને રોકી હવે અંતર વિચાર કરનાર થા. સ્વરૂપનો વિચાર કર, વિભાવને મૂકી અને આત્મવિચારણા કર. એટલે એના વિચાર વિવેકપૂર્વક અથવા ઔષધ વિચાર ધ્યાન કર. વિચાર તો પામ અબ ક્યુન વિચાર હે મન સે. એટલે વિચાર જ એક મહાન યોગ છે. યોગ એટલે જે આપણા આત્માને મોક્ષ સાથે જોડે તે યોગ કહેવાય. આવા અનેક યોગ છે, તેમ વિચાર પણ એક મહાન યોગ છે. એટલે કૃપાલ કે વિચાર વિના જ્ઞાન આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ અને તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. કુગુરુ અથવા જે વિચાર જે સત્સંગ વડે આત્મા બંધાય નહીં
તે તો છે સત્સંગ. અને જે વડે આત્મા અને કર્મનો બંધ થાય, સંસાર વધે, વિભાવ દ્રઢ થાય, તે બધો સત્સંગ છે. તથા અસત પ્રસંગ, આરંભ પરિગ્રહ વગેરેના બધા ખોટા પ્રસંગો છે કે જેથી વિચાર, આત્મવિચાર બળ વધે નહીં. ઉપાધિ વડે જીવને આત્મવિચાર કરવાનો આગળ કે છે અવકાશ પણ મળતો નથી. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. કૃપાલ કે છે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં અસત્સંગ ને અસત પ્રસંગ બાધક છે. હવે અસત્સંગ ને અસત પ્રસંગ કેવી રીતે ટળે તે આગળ કે છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. પોતાના અનુભવથી કૃપાલદેવ કે અનંત જ્ઞાનીઓનો એ જ અભિપ્રાય છે કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે તો આ ખોટા સંગ પ્રસંગ ઓછા થાય અને સત્સંગનો જો આશ્રય કરે તો અસત્સંગનું બળ ઘટે. આત્માને પોષણ ન મળે તે બધો અસત્સંગ અને જે વડે આત્મા પુષ્ટ થાય તે સત્સંગ, તે સત્સંગ. સત એટલે આત્મા. આત્માને જ્યાંથી પોષણ મળે તે સત્સંગ છે. સતનો રંગ ચઢાવે તે સત્સંગ. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અને અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર કરવાનો જીવને અવકાશ પ્રાપ્ત થાય. કેમ કે આરંભ પરિગ્રહ કે આવા ખોટા સંગ પ્રસંગોથી જીવ મુક્ત થાય, રહિત થાય, અલ્પ કરે તો જ આત્મવિચાર કરવાનો એને અવકાશ મળે છે. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ પાટી કોરી કરી લાવ તો એકડો પાડી આપો. એટલે કે તું મન નિવૃત્ત કર. આરંભ પરિગ્રહ પર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર કે તી છૂટો તો કંઈક વૈરાગ ઉપશમ ને પોષણ મળશે, નહીં તો વૈરાગ ઉપશમ હશે એ પણ આરંભ પરિગ્રહ બધા ધોઈ નાખશે. કેમ કે વૈરાગ અને ઉપશમના આરંભ પરિગ્રહ કાળ છે, અનુપશમ ને અવૈરાગના મૂળ છે. એમ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો જીવનો મોક્ષ કરવો હોય તો કે આરંભ પરિગ્રહ નિવર્તો અને આત્મવિચાર કરો અને આત્મવિચાર વડે આત્માનું જ્ઞાન થશે અને તેથી સર્વ દુઃખથી જીવ મુક્ત થઈ જશે. આત્મજ્ઞાન વડે કેવળ જ્ઞાન પ્રગટશે અને કેવળ જ્ઞાન થયે જીવનો મોક્ષ થશે. ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં પણ આચાર્ય લખ્યું છે કે આત્મજ્ઞાના ભવ દુઃખમ માત્મજ્ઞાનેન હન્યતે અભ્યસ્તસ તથા તેનેવ યનાત્મા જ્ઞાનવાન ભવેત. એટલે કે આત્મજ્ઞાન અભાવાત દુઃખમ, તે આત્મજ્ઞાનેન હન્યતે, આત્મજ્ઞાનના અભાવથી ઉત્પન્ન થયેલું દુઃખ તે આત્મજ્ઞાન ઉત્પન્ન પ્રગટ્યે નાશ પામે છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું અનાદિત જીવનું આ જન્મજરા મરણનું દુઃખ છે તે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ નાશ પામી જાય છે. માટે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો જ અભ્યાસ કરવો કે જેથી આપણો આત્મા અનંત અજ્ઞાનને છોડીને જ્ઞાનમય થાય. અને એના વગર કદી પણ જીવ શાશ્વત સુખ શાંતિને પામી શકશે જ નહીં. માટે કૃપાલ કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પર વસ્તુના ત્યાગી થવું. હવે આગળ કૃપાલદેવ પાંચમું વાક્ય બીજું કહે છે કે જેટલા પોતાની પૂદગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. જેટલા પોતાની પૌદગલિક મોટા ઈચ્છે છે તેટલા હલકા સંભવે. ઈશ્વર વિજયજી મહારાજે તો એમ કહ્યું કે મોટા એશી ગુણ પાખે, ગુણ પ્રભુ સમકિત દાખે. સમ્યક દર્શન વળી સમ્યક દર્શન વગર વળી મોટાઈ શું? સમ્યક દર્શન જીવ પામ્યો નથી, પોતાને પોતાનો સ્વરૂપનો જ ભાન નથી, આ અનુભવ વગર બોલે છે. પોતાને જેમ દારૂડિયો પોતાની માતાને માં કહે તે પણ તે સત્ય હોવા છતાં મિથ્યા છે. કારણ
આજે માં ને માં કહે, કાલે સ્ત્રી પણ કહે, કેમ કે ભાન વગર બોલે છે. તો આપણને આપણા સ્વરૂપનું ભાન નથી, અને આપણે આ બધું ગમે તે શુભ તત્વ, ભલે તત્વ સંબંધી વાતો કરીએ તો પણ એ નાનીના વચનો છે માટે સત છે, એમના કહેવાથી કહીએ છીએ, પણ એમાં કંઈ પણ આપણું ઉમેરવામાં આવે તો એ બધું મિથ્યા છે. કેમ કે આપણે અનુભવ વગર બોલીએ છીએ. એટલે આજે તો આ તત્વને સત્ય કહીએ, કાલે ખોટું પણ કહીએ, કેમ કે એક અજ્ઞાનીના 100 મત અને 100 જ્ઞાનીના પણ એક જ મત આવે, કેમ કે બધા અનુભવથી કહે છે. માટે મોટાઈ, ગુણ વગર મોટાઈ શું? સંકિત પામ્યો નથી, માટે કોઈ અભિમાન કરવા જેવું તારી પાસે કંઈ છે જ નહીં. અને સર્વ પાપનું મૂળ પણ અભિમાન જ છે. પાપ મૂળ अभिमान, तुलसी दया न छोड़िए जबल घट में प्राण. दया धर्म को मूળ है અને પાપ મૂળ અભિમાન. ગમે એટલા ગુણો હોય પણ જો અભિમાન આવી ગયું તો બધા ફોક છે. જેટલા પોતાની પૂદગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. કૃપાલદેવ શુભમ ચક્રવર્તીની વાત પણ આવે છે કે એને 6 ખંડ સાધ્યા, પણ એને મનમાં શું થયું કે 6 ખંડ તો બધા ચક્રવર્તીઓ સાધે, હું તો 12 સાધું, કે જેથી જગતમાં મોટો ગણાવું, કે બીજો એવો કોઈ ચક્રવર્તી નહીં થયો કે જેને 12 ખંડ સાધ્યા. એટલે 6 ખંડનું સુખ મૂકી દઈને મોટો ગણાવાના ની લક્ષ્ય ઈચ્છાએ તે ચર્મરત્ન સમુદ્ર પર મૂકીને બધી સેના વગેરે કરોડોની લઈને જતો હતો. તે ચર્મરત્નના 1000 દેવતા રક્ષક હોય છે. તેમાંથી એક જણને થયું કે આ બધું કોણ જાણે ક્યારે આ પાછા ફરશે, એના કરતાં હું મારી દેવાંગનાને તો મળી આવું. પછી એક ગયો, બીજો ગયો, ત્રીજાને આવો વિચાર આવ્યો, ચોથાને આવ્યો. એમ કરતા કરતા 1000 ચાલ્યા ગયા અને ચર્મરત્ન સમુદ્રમાં બુડ્યું. કરોડો સૈનિકો, હસ્તી, ઘોડા, પૈદલ, ચક્રવર્તીનું કુટુંબ અને પોતે સર્વ બધા સમુદ્રમાં બુડી મર્યા. અને મરીને ક્યાં ગયો? 7મી નરકે. આ પૂદગલિક મોટાઈનું ફળ આવ્યું. કહ્યું છે કે આધી તજ સારી કો ધાવે, આધી રહેન સારી પાવે. માનો કે એક કાગડાની કોઈ વસ્તુ મળી થોડીક, એ કે હવે આ બીજી બધી ત્યાં પડી, એ હું લઈ આવું. એ લેવા ગયો કે પેલી તો કોઈએ લઈ લીધી અને જે અડધી હતી એ પણ કોઈ લઈ ગયું. એમ આધી તજ સારી કો ધાવે, બધી લેવાને દોડ્યો 6 ને બદલે 12. તેથી 6 ખંડનું રાજ્ય પણ નાશ પામી ગયું, એ પણ ગયું. એમ જેટલા પોતાની પૂદગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. દુનિયામાં ભલે ને ધન આદિ વડે મોટા ગણવામાં આવે વ્યવહારમાં, કે ભાઈ આ તો પૈસાદાર છે, ધનવાન છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તો જો એ પોતાને ધનવાન માનતો હોય, એનો અહંકાર હોય, તો જ્ઞાનીઓની દૃષ્ટિમાં તે હલકા છે. ઉપરની દશાવાળાનું કમ્પેરિઝન કરે તો કઈ નથી. હા, બરોબર છે. જ્ઞાનની બહુ અભિમાન કરે, જ્ઞાન ક્યાં? હા, એના હિસાબે આપણે શું છે, એના તો અનંતમાં ભાગે ગણાય. અનંતમાં ભાગે એ તો આત્માનું જ્ઞાન ગુણ છે માટે, બાકી શું છે, સમ્યક પણ તો પામ્યું નથી જ્ઞાન, માટે એની કોઈ ગણતરી નથી, બધું અજ્ઞાન છે. ઊંચી દ્રષ્ટિ હોય તો અભિમાન સ્થાન આવે, કે જેમ આ જ્ઞાનની બાબતમાં તેમ ધનની બાબતમાં પણ મારી પાસે શું છે, દુનિયામાં કઈ કરોડપતિ પડ્યા છે, અબજોપતિ પણ પડ્યા છે, આપણી પાસે શું છે. અને એવી તુચ્છ પૌદ્ગલિક વસ્તુનો અભિમાન શું? કેમ કે આ અસલમાં તો મારું નથી અને એ પણ પરાયું છે અને એ મૂકીને જવાનું છે, એનો અભિમાન શું? પણ એ સમજણ તો જ્ઞાની પુરુષના બોધે આવે છે, નહીં તો આ સંસારમાં તો આવું અભિમાન જ કરે. શ્રીપાલ રાજાના રાસમાં આવે છે, મૈણા સુંદરી અને સુર સુંદરી પ્રજાપાલ રાજાની પુત્રી હતી. એટલે પિતાએ એકવાર પૂછ્યું કે ભાઈ તમે આપ કર્મી બાપ કર્મી? ત્યારે મૈણા સુંદરી તો જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, એટલે એ તો કર્મ સિદ્ધાંત જાણે
કે મારા કર્મો જેમ હશે એમ જ થશે, એમાં કંઈ બાપ કંઈ ન કરી શકે. જ્યારે સુર સુંદરી એ આવું ભણેલી નહીં, વિતરાગ દર્શન, એટલે એ કે મારે તો મહારાજ આપ કરો તેમ જ થાય, બધું આપના હાથમાં છે. ત્યારે પૂછ્યું કે તમે આપ કર્મી કે બાપ કર્મી? ત્યારે સુર સુંદરી તો કહે બાપ કર્મી, આપ જેમ કરો તેમ થાય. ત્યારે મહિન્દ્રા સુંદરી શું કહે? આપ કર્મી, તો મારા કર્મો સેમ જ થશે. ત્યારે તું કે બહુ ભણી છે, તું તો ભણીને એટલી બધી તું આગળ વધી ગઈ, આજે તું મારી પણ લાજ લોપે છે. રાજસભામાં એમ કે છે કે આપ કર્મી, તને કોણે મોટી કરી, ભણાવી કોણે? તો કે એ તો નિમિત્તરૂપ તો આપ જ છો, પણ મૂળમાં તો મારા કર્મને લઈને જ થયું છે. ત્યારે પિતાજી કે છે, એ રાસમાં લખે છે, નય વિજયજી, વિશ્વ વિજય ગુરુ, કે બેટી ભલી રે ભાણી તું આજ, તે લોપી મુજ લાજ રે બેટી, ભલી રે ભાણી તું આજ. ભલી રે ભણી તું આજ, કે રાજસભાની મધ્ય તે મારી લાજ લોપી, કે બાપે શું કર્યું? તો મારા કર્મે થયું. ત્યારે મૈણા સુંદરી કહે, પિતાજી મકરો ઝૂઠ ગુમાન, એ રિદ્ધિ અથિર નિદાન. પિતાજી મકરો ઝૂઠ ગુમાન, આ તમારી રિદ્ધિ અસ્થિર છે, એ રિદ્ધિ અથિર નિદાન. પિતાજી મકરો ઝૂઠ ગુમાન, આ ઝૂઠ ગુમાન એટલે અહંકાર મકરો, આ તમારી બધી રિદ્ધિ પણ કાળે કરીને નાશ પામવાની છે. પુણ્ય પરવારી તો પહેલા, નહીં તો તમે એને છોડીને જશો. એ કઈ રિદ્ધિ કોઈની સાથે ગઈ નથી ને જતી નથી, તો એવા નાશવંત વસ્તુને લઈને તમે શું કામ અહંકાર કરો છો? એટલે અહીંયા કહ્યું કે જેટલા પોતાની પૂતગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. અને એ વાતને સ્પષ્ટ કરવા આખો પાઠ કૃપાલ દેવે મોક્ષમાળામાં ખરી મહત્તા નામનો આપ્યો છે. એમાં સ્પષ્ટ કહી દીધું કે ખરી મહત્તા, ખરી મોટાઈ શું? તો કે જે મુનિ મહાત્માઓએ જે આત્મરિદ્ધિ પ્રાપ્ત કરીને દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે એ વડે જે મોટાઈ મેળવી છે, એ ચક્રવર્તી જેવાએ પણ મેળવી નથી. શિક્ષા પાઠ 16 મોક્ષમાળા, ખરી મહત્તા. ખરી મહત્તા એટલે મોટાઈ. સંસારી જીવો કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે કે ભાઈ આપણી પાસે સારા એવા પૈસા હોય તો લોકો આપને માન આપે, મોટા ગણે, કેટલાક એમ માને છે. કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે, કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એમનું માનવું વિવેકથી જોતા મિથ્યા છે. એવો જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. એ જેમાં પોતાની જાતને મોટાઈ માને, કોઈ ધનથી, કોઈ પુત્રથી કે કોઈ સત્તાથી મહત્તા માને, બધી મિથ્યા છે. કેમ કે એ વડે અનેક પ્રકારના પાપ વડે લક્ષ્મી પેદા થાય. જે પુત્ર વડે મોટાઈ માને એ પુત્રને પણ મોટો કરતા અનેક પ્રકારના પાપ સેવવા પડે છે, ઉપાધિ વેઠવી પડે છે, અને એ વડે એ આત્માનું મંગલ થતું નથી, પણ ઉડતા કર્મ જ બંધાય છે. અધિકાર સત્તા હોય તે વડે પણ જુલ્મ, અનીતિ વગેરે થાય. તો આવી રીતે કૃપાલદેવ કે છે, પાપ કરીને જેની મોટાઈ લેવી એ તો આત્માની એ વડે નીચ ગતિ થાય છે. અને જ્યાં નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી, પણ લઘુતા છે. જે આરંભ પરિગ્રહ કરીને કુટુંબનું પાલન પોષણ કરવું, સત્તા મળી તો એ વડે અન્યાય અથવા જુલમ કરીને પાપ ઉપાર્જન કરવા, એ તો નીચ ગતિના કારણ છે. અને જ્યાં નીચ ગતિ જે કામો વડે થાય તે મહત્તા શાની? એ તો લઘુતા છે. પણ ખરી મહત્તા તો પંચ મહાવ્રત ધારી ભિક્ષુકે જે મહત્તા મેળવી છે તે બીજા કોઈએ મેળવી નથી. અને અહીંયા ફરી કહ્યું, માટે આપણે એમ નિશ્ચય સમજવું કે સત્ય વચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય
અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. સત્ય વચન, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય એ ગુણો વડે જે મુમુક્ષુની સાચી મહત્તા થાય, આત્મમહત્તા, તેના આગળ સંસારની મહત્તા સાવ તુચ્છ છે. પંચમહાવ્રતધારી ભિક્ષુક એટલે મુનિએ જે આત્મજ્ઞાન વડે કે આત્મગુણો વડે જે મહત્તા મેળવી છે તેવી મહત્તા લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી ચક્રવર્તીએ પણ મેળવી નથી. માટે અહીંયા કૃપાલદેવે કહ્યું કે જેટલા પોતાની પૂતગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. હવે છેલ્લું વાક્ય કે છે, પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણ ચિંતન કરો. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો. ભક્તિ ભાગવતી બીજા અને ભક્તિ પરમ પ્રેમ રૂપા, અને જે ભગવાનની ભક્તિ કરશે તે જ એનો આત્મા નિર્મળ થઈને સતને પામશે. એના વિશે કૃપાલદેવે જણાવ્યું છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન, વચન, કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. વૈરાગ્યમય દશા આપણી કેમ વધે એનો ઉપાય કરવો, અને ઉદાસીન રહેવું, ક્યાં પણ આસક્ત થવું નહીં, અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે હંમેશા લીન થવું. સત્પુરુષો કેવી રીતે જીવન જીવ્યા એના ચરિત્રો વાંચવા, વિચારવા, એમના લક્ષણ, આત્મજ્ઞાન, સમદર્શિતા વગેરે છે એનું ચિંતન કરવું, એમની જે વિતરાગ મુદ્રા અથવા નિષ્પ્રતા જે એમના મુખાકૃતિ પર ઝલકે છે તેનું પણ હૃદયથી અવલોકન કરવું. સત્પુરુષોની મુખ મુદ્રા કેવી હોય? રાગ દ્વેષ રહિત વિતરાગ દશા એમના અંતરમાં છે, એ અંતરનો ભાવ એનો મુખ પ્રદર્શિત કરે છે. તે મનમાં લાવીને વિચારવું. મહાપુરુષોની મુખ મુદ્રાને હૃદયમાં સ્થાપિત કરવી કે એનું નિધિધ્યાસન કરવું, એટલે ફરી ફરી તે વિતરાગતાને હૃદયમાં લાવીને વિચારવી, અને તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અત્તે માને રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે સત્પુરુષોની ભક્તિ. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા એ છે. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જાય. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાંથી સાંભળ્યામાંથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી, એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહી જાય એમ નથી. અને સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે ને ગમે તો તેથી મોડે અથવા વહેલે એ જ સૂજ્યે, એ જ પ્રાપ્ત છૂટકો છે. સર્વ